સરપદળ SH-120 પર દબાણ હટાવવાની નોટિસ માત્ર કાગળ પર. વહીવટી સૂત્રો. અધિકારીઓની મિલીભગત કે રાજકીય દબાણ. રામપર સરપદળ ખીરસરા રોડ પર સરપદળ ગામ ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા અપાયેલી દબાણ દૂર કરવાની નોટિસ આજ સુધી અમલમાં આવી નથી. નોટિસમાં સ્પષ્ટ લખ્યું હતું કે 7 દિવસમાં દબાણ નહીં હટાવો તો કાર્યવાહી થશે, પરંતુ હકીકતમાં તો એક ઈંટ પણ હટી નથી. સ્થાનિકોમાં ચર્ચા છે કે ગેરકાયદેસર રહેણાંક અને કોમર્શિયલ બાંધકામ કરનારાઓ પાસેથી નોટિસ પાછી ખેંચી લેવાઈ છે. પ્રશ્ન ઊભો થાય છે કેમ, શા માટે, કોના આદેશથી? જો નોટિસ અમલમાં નથી આવતી તો એ સાબિત થાય છે કે સરપદળમાં કાયદો નહીં પરંતુ રાજકીય સેટિંગ અને સત્તાની છાયા ચાલે છે. રસ્તાની રૂ અને સરકારી ખરાબા જમીન પર ખુલ્લેઆમ દબાણ, વાહન વ્યવહારની મુશ્કેલી, પાણી નિકાસ અને રોડ મરામતમાં અડચણ છતાં કાર્યવાહી શૂન્ય. હવે લોકો પૂછે છે, વહીવટ સૂઈ ગઈ છે કે અધિકારીઓની મિલીભગતથી દબાણ બચાવાઈ રહ્યું છે? કાયદો સામાન્ય જનતા માટે છે કે દબાણકારો માટે અલગ? જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક તપાસ અને ખુલાસાની માંગ ઉઠી છે.